दधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ભગવદ્ગીતાનો 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ. ટૂંકમાં આ અધ્યાયનો વિષય છે મોક્ષ સંન્યાસ. આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ કે સંન્યાસ એ જ ભગવદ્ગીતાનો મુખ્ય વિષય છે. ભગવદ્ગીતામાં આપણને ભગવાન સંન્યાસની શીખ આપે છે. હવે એ પણ આપણે જાણીએ છીએ કે સંન્યાસની શીખ આપવાની જરૂર કેમ પડી? કારણ કે અર્જુન સંન્યાસ લેવા માંગતો હતો. કુરુક્ષેત્રના રણ મેદાનમાં પોતાનો રથ બંને સૈન્યની મધ્યમાં સ્થાપિત કરવાનું અર્જુન ભગવાનને નિવેદન કરે છે, વિનંતી કરે છે. અને કોઈક રીતે
એના મનમાં શોક, મોહ, વિષાદ વ્યાપી જાય છે. યુદ્ધનો બધો ઉત્સાહ ગુમાવી બેસે છે. યુદ્ધ કરવામાં કોઈ પ્રકારનું પ્રયોજન એને જણાતું નથી. નચ શ્રેયોનું પશ્યામી હત્વા સ્વજનમાં. હવે ભગવાન યુદ્ધ એટલે શું? આ સ્વજનોની હત્યા એ સિવાય બીજું છે શું આમાં? આમાં કોઈ પ્રયોજન સિદ્ધ થાય, કોનું કલ્યાણ થાય, મારું કલ્યાણ થાય એવું કશું મને જણાતું નથી. ઘણી દલીલો ભગવાન સમક્ષ કરી ન યોજશે અને છેવટે એવા નિર્ણય પર ભગવાન યુદ્ધ નહીં કરો. ગુરુન હત્વાય મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભૈક્ષમપી લોકે. હે ભગવાન, યુદ્ધમાં આ મહાનુભાવો ભીષ્મ, દ્રોણ વગેરે મહાનુભાવો, ગુરુજનો, મહાપુરુષો એની હત્યા કરીને એમના લોહીથી ખરડાયેલા ભોગ ભોગવાને બદલે ભૈક્ષમપી લોકે, આ લોકમાં, સંસારમાં હું ભિક્ષા માગવાનું વધારે પસંદ કરું, ભીખ માગવાનું વધારે પસંદ કરું. અર્થાત ભગવાન, હું તો સાધુ બની જવા માંગુ છું, સંન્યાસી બની જવા માંગુ છું. આમ અર્જુનને સંન્યાસી બની જવું છે. ભગવાન અર્જુનને સંન્યાસી બનવા જ માંગે છે, પણ અર્જુન જે રીતે સંન્યાસી બનવા માંગે છે એ રીતે નહીં. સંન્યાસ વિશે અર્જુનની કંઈક સમજે છે. કર્મના બોજમાંથી મુક્તિ. જ્યારે પણ કોઈ વસ્તુ આપણે બોજરૂપ બને, દુઃખરૂપ બને, તે સ્વાભાવિક છે કે આપણે એ દુઃખમાંથી, બોજમાંથી મુક્ત થવા ઈચ્છે. ઘણી વાર જીવન બોજરૂપ બની જતો હોય છે. ક્યારેક આપણી સમક્ષ જે પરિસ્થિતિ ઉપસ્થિત થાય, એ પરિસ્થિતિ, એ સંજોગોમાં આપણે જે કરવાનું, જે કર્તવ્ય, જે કરવું જોઈએ, જે કરવું યોગ્ય છે, એ બોજરૂપ બની જતો હોય છે. અર્જુન જાણે છે મારું શું કર્તવ્ય છે. પોતે ક્ષત્રિય હોવાને કારણે જાણે છે કે ધર્મનું રક્ષણ કરવું. આ દુર્યોધન અને કૌરવ પક્ષ છે, આ ધર્મના પ્રતિનિધિ છે, અને માટે એમનો સામનો કરીને ધર્મનું રક્ષણ કરવું એ મારો ક્ષત્રિયનો ધર્મ છે. પોતે જાણે છે, કર્તવ્ય છે. આ કર્તવ્ય અત્યંત દુઃખદાયી છે. સ્વજનમ કથમ અથવા સુખીન શ્યામ માધવ. હે માધવ, આ યુદ્ધમાં સ્વજનોની હત્યા કરીને અમે કેમ સુખી થઈ શકીએ? અર્થાત આનું પરિણામ અત્યંત દુઃખદાયી છે. જેનું પરિણામ દુઃખદાયી છે એવું કર્તવ્ય કર્મ કરવામાં અર્જુનને કોઈ પ્રકારનું પ્રયોજન કે શ્રેય જણાતું નથી. એટલે ભગવાનને શીખવાનું છે. અર્જુનની માફક આપણે પણ વારંવાર એવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે જ્યાં જે કરવું પડે એ આપણને ગમતું હોતું નથી. ક્યાં તો કરવામાં બહુ દુઃખ રહેલું હોય, પરિશ્રમ રહેલો હોય, અને પરિણામે કંઈ બહુ જાજુ પ્રાપ્ત થાય એવું જણાતું ના હોય, અથવા આપણું કર્તવ્ય કર્મ કરવાને કારણે અત્યંત દુઃખ પ્રાપ્ત થવાની સંભાવના હોય તો આપણે એવું ના ગમે. અંતેથી માણસ કર્મનો, કર્તવ્યનો ત્યાગ કરવા તૈયાર થઈ જાય છે. આપણે કે સંન્યાસી બની જતા નથી, પણ આપણી સમક્ષ જે કરવાનું એને ટાળીએ. આપણી જવાબદારી બીજાને સરકાવી દઈએ, જવાબદારી છટકી જઈએ, બહાના કાઢીએ, જે કરવાનું છે ન કરીએ. આમાં કઈ નવું નથી, કારણ કે દરેક સંજોગોમાં આ બે વસ્તુ હોય છે. શું કરવું જોઈએ અને શું કરવું યોગ્ય છે. What I like to do, what is right to do. શું કરવું યોગ્ય છે અને હું શું કરવા ઈચ્છું છું, મને શું કરવું ગમે. હવે ભાવતું હતું અને વૈદ્યે કહ્યું
જે ભાવતું હોય એ જ દવા લેવાનું કે એ જ પથ્યનું વૈદ્ય જો વૈદ્ય આપણને કહે તો કોઈ વાંધો નથી આવતો. શીરો ભાવતો હોય ને વૈદ્યરાજ કહે કે સ્વામીજી તાવ આવ્યો છે, શીરો ખાઓ, બહુ સરસ, એવું ભાગ્ય જ બને. મોટે ભાગે વૈદ્ય આપણને જે ભાવતો એ બધાની બાદ બાકી કરી નાખે, અને જે ન ભાવતો એ કડવી વસ્તુ આપણે ખાવાનું કે. આપણા જીવનમાં પણ લગભગ એવું છે, વારંવાર એવું થતું હોય છે. જે કરવું આપણને ગમે વારંવાર આપણે એ કરી શકતા હોતા નથી, એ યોગ્ય નથી હોતું. મને જે ખાવું ગમે એ યોગ્ય નથી હોતું મારા માટે, મને જોવું ગમે એ મારા માટે યોગ્ય નથી હોતું, જે સાંભળવું ગમે, જોવું ગમે, જે કરવું ગમે એ મારી વાસના અનુસાર એ મારે યોગ્ય નથી હોતું. મારી ઇન્દ્રિયો તો બહિર્મુખ હોય, વિષયમાં રમણ કરતી હોય, એના માટે વિષયમાંથી જન્મ સુખ ભોગવવા ઈચ્છતી હોય તો યોગ્ય નથી. હું ઈચ્છું કે કશું કર્યા વગર કે ઓછામાં ઓછી મહેનત વધારે લાભ મળી જાય, બનવું એ બનતું ને એવું મને ગમે, એવું થતું હોતું નથી. આમ અર્જુનની જેમ વારંવાર આપણે જીવનમાં આ પ્રકારના વિકલ્પનો, પસંદગીનો, જવાબદારીનો સામનો કરવો પડતો હોય છે. શું કરવું જોઈએ અને શું કરવું ગમે. મોટે ભાગે જે કરવું જોઈએ એવું ગમે એવું હતું. રોજ રોજ સ્વામી સ્કૂલમાં જવાનું, રોજ આ છોકરાઓને ભણાવવાનું, રોજ નોકરી જવાનું, રોજ આ રસોઈ કરવાનું, રોજ આ કરવાનું, આ બધી વસ્તુ બોજરૂપ લાગે છે. જે કરવું જોઈએ આપણને બોજરૂપ લાગે છે. એટલે અર્જુને કે ભગવાન હું તો કર્મ નહીં કરું. ત્યારથી ભગવદ ગીતાનો પ્રારંભ થયો, કર્મ નહીં કરવું. અને એનો ઉપસંહાર કેમ થયો? કરીશ્યે વચનમ તવ. ભગવાન આપનું કયું કરીશ. એક મહાન પરિવર્તન આવ્યું અર્જુનમાં. નયોત્સે યુદ્ધ નહીં કરું, ત્યારે શરૂ કરે ને આપ કહેશો એ કરીશ. આ પ્રકારે આ પરિવર્તન આણવું, બસ ભગવદ્ગીતાનું આ કાર્ય છે. આપણું પરિવર્તન આણવું, આપણી સમક્ષ આપણું જીવન જે છે જે સંજોગો લાવે એના આપણે કેવી રીતે માણી શકીએ. આપણે પ્રત્યેક ક્ષણે જે કરવાનું જે કરીએ એટલું તો નહીં, પણ કેવી રીતે પ્રેમથી કરીએ, આનંદથી કરીએ, કર્મનો આનંદ કેમ મેળવી શકીએ. કર્મનો આનંદ એટલે જીવનનો આનંદ. જીવન એટલે શું? જીવન એટલે સતત કર્મની પરંપરા હારમાળા, કર્તવ્ય કર્મની હારમાળા. એ જ ના ગમતું હોય, એમાં જ રસ ના હોય, એના પરિણામે કશું મળતું ના હોય, કે જે મળે એમાં પણ રસ ના હોય. કારણ કે મોટે ભાગે મનુષ્યની વૃત્તિ કર્મના ફળમાં હોય છે, એની આસક્તિ કર્મ ફળમાં હોય છે. આ કરવાથી મને શું લાભ થશે એ જ મુખ્યત્વે આપણા મનમાં ગણતરી હોય છે. એ લાભ જો આકર્ષક ન હોય તો પછી કર્મમાં રસ પડતો નથી. યુદ્ધના પરિણામે પણ જે લાભ મળવાનો છે અર્જુનને કઈ આકર્ષક નથી. આચાર્ય પિતર પુત્રા તથૈવ પિતામહ માતુલા શ્વસુરા, આ બધા લોકો છે એમનું બધા આ સ્વજનો, શાલા સંબંધીનસ્તથા એતાન હંતમિચ્છામિ. ભગવાન આ બધાનો વધ કરવાનો છે. ઘ્નદોપી મધુસૂદન, ભલે મારે જાન આપવો પડે, હું એમનો વધ નહીં કરું. આમ કર્મના પરિણામે જે ફળ મળવાનું છે દુઃખદાયી છે, જરા રસ પડે એવું નથી, નહીં દુઃખદાયી છે. કારણ કે સામાન્યતઃ મનુષ્ય કર્મ ફળથી પ્રેરાઈને કર્મ કરતા હોય છે, અને તેથી એ કર્મ ફળ આકર્ષક ના હોય, અણગમતું હોય, દુઃખદાયી હોય તો આપણે કર્મને છોડી દેવા તૈયાર થઈએ છીએ. દુઃખ મિત્ય કર્મ કાય ક્લેશ ભયા ત્યજેત સકૃત્વા રાજસં ત્યાગમ
નૈવ ત્યાગ ફલમ લભેત. 18મા અધ્યાયમાં ભગવાને કહ્યું દુઃખ મિત્યેવ યત કર્મ. આ કર્મ કરવામાં તો બહુ દુઃખ છે, બહુ પરિશ્રમ છે, બહુ માથાકૂટ છે, અથવા કર્મના પરિણામે દુઃખ છે, પરિશ્રમ છે. અને તો કર્મ ત્યાં સંન્યાસ એવો અર્જુન એને સંન્યાસ માનતો હતો. એને એમ કે કર્મ છોડો એટલે સંન્યાસ. સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેદ. એ તો અર્જુન રાજસ ત્યાગ છે, રજોગુણથી જન્મેલો ત્યાગ છે, એમાં તને ત્યાગનું કોઈ ફળ નથી મળવાનું. એટલે ભગવાન કહે છે કે કર્તવ્ય કર્મનો ત્યાગ તો ન જ કરવો જોઈએ. મોહાત્સ્ય પરિત્યાગ તામસ પરિકીર્તિત. જે કર્તવ્ય કર્મ કરવાનું છે એનો ત્યાગ કરવો, કોઈને કોઈ બહાના કાઢીને જાત જાતની દલીલો કરીને એવી જાતનો એવા નિર્ણય પર આવવું કે નથી કરવું, તો આ તો તમોગુણી ત્યાગ છે, રજોગુણી ત્યાગ છે. કાર્ય મિત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગ સાત્વિકો મતઃ. ભગવાન આપણને ભગવદ ગીતામાં 3 તબક્કાનો સંન્યાસ શીખવે છે. પહેલો કર્મ કરતા કરતા સંન્યાસ, બહુ મોટો સંન્યાસ તો એ છે. ભાઈ સામાન્ય રીતે ભારતીય સંસ્કૃતિમાં સંન્યાસ એટલે કર્તવ્ય કર્મનો ત્યાગ. ભગવાન કે એવો ત્યાગ કરતા પહેલા કર્મ કરતા કરતા ત્યાગ કરો. કાર્ય મિત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે. નિયતમ જે કર્મ કરવાનું છે, જે સંજોગોમાં જે મારે કરવું જોઈએ, જે કરવા યોગ્ય છે, દરેક દરેક સંજોગોમાં આપણે કોઈનો કોઈ વેશ ભજવવાનો હોય. વક્તા હોવ મારો વેશ છે, શ્રોતા તમારો વેશ છે, પિતા હોવ પુત્ર હોવ, પતિ હોવ પત્ની હોવ, માતા હોવ મા હોવ, દીકરી હોવ, જે મારો વેશ હોય, સાહેબ હોવ નોકર હોવ શેઠ હોવ, આ ભિન્ન ભિન્ન પ્રકારના વેશ જુદા સંજોગો ભજવવાના હોય છે. કાર્યમ એ દરેક દરેક વેશ ભજવવાની એક રીત છે. હું પિતા હોઉં તો એક ગૌરવ ભરીને પિતાની જેમ મારે વર્તવું જોઈએ. માતા હોવ પુત્રનું પણ એક ગૌરવ છે, પિતાનું પણ એક ગૌરવ છે. આમ દરેક દરેક વેશનું એક ગૌરવ છે. નોકરનો વેશ ગૌરવ વાળો છે. કયો વેશ ભજવો મહત્વ નથી, પરંતુ ગૌરવપૂર્વક ભજવો. મને વેશનું દીપાવું. કયા પ્રકારનો કર્મ મારી સમક્ષ આવશે એ હું નક્કી કરી શકતો નથી. ઘણી વાર દરેક માણસ પોતાનું પ્રારબ્ધ લઈને આવ્યો હોય છે, અને તેથી પ્રારબ્ધની સમક્ષ જે પ્રકારના સંજોગો ઉપસ્થિત કરે એ પ્રકારે આપણે કરવું પડતું હોય છે. બધા સરખા નથી હોતા. એટલે ભગવાને કહ્યું કે 4 પ્રકારના મનુષ્યો હોય છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શૂદ્રાણામ જ પરંતર કર્માણી પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવૈર ગુણૈ. દરેક જણ પોતાની સાથે જન્મથી એક સ્વભાવ લઈને આવ્યું હોય છે. કેટલીક આવડતો, કુશળતાઓ, સ્વભાવ, રુચિ લઈને આવ્યું હોય છે. દરેક દરેક જણમાં કંઈક વિશેષતા હોય છે. જેમ પહાડ ને ખિસકોલી વચ્ચેના સંવાદ. પેલો પહાડ ખિસકોલી સમક્ષ દાદાગીરી કરે, એ ખિસકોલી શું કુદાકુદ કરે છે? ભાન છે હું કેવો મહાન છું, જુએ છે તું? આ મારી પીઠ પર કેવા મોટા મોટા વન બધાને હું ધારણ કરીને રહેલો છું. કેટલા પશુઓ, કેટલા વન, કેટલા વૃક્ષો, કેટલા છોડ, કેટલાનું પોષણ આપું છું, તને ભાન છે? ખિસકોલી કે મહારાજ વાત તો બરોબર છે, આપ તો મહાન છો જ, પણ એક વસ્તુ છે હું કરી શકું. આ અખરોટ છે ને હું તોડી શકું, તમે તોડી શકો ખરા? પહાડ અખરોટ ના તોડી શકો, ખિસકોલી તોડી શકે. એમાં ખિસકોલીની એ વિશેષતા છે. એ ભગવદ ગીતા પહેલા તો એ શીખવે છે કે દરેક દરેક મનુષ્ય પોતાની જાતનો આદર કરવો જોઈએ. માણસો સ્વભાવ છે કે બીજા સાથે તુલના કરે,
અને સામાન્ય રીતે પોતાને બીજા કરતા ઓરતો તો માનીને પોતાની જાતનો જ તિરસ્કાર કરે. આત્મ તિરસ્કાર, પોતાને છે ને હીનતાની લાગણી, કારણ કે અન્ય સમાન નથી. બીજું મારા કરતા વધારે બુદ્ધિશાળી છે, વધારે શક્તિશાળી છે, વધારે કુશળ છે, વધારે સફળ છે, અને માટે હું એવો શક્તિશાળી નથી, બુદ્ધિશાળી નથી, મારામાં એવી આવડત નથી, હું કઈ કામનું નથી, અને મારે નકામો છું. આવો પોતાના વિશે માનવું એ પોતાનો તિરસ્કાર છે. ભગવાન કે દુનિયામાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, બધા સરખા છે. ભલે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શું કઈ ચિંતા નથી. સ્વે સ્વે કર્મણ્ય વિરતા સંસિદ્ધિમ લભતે નરઃ. સ્વે સ્વે કર્મણ્ય અભિરતા, જે કોઈ કર્મ કે કર્તવ્ય પોતાને જે સંજોગોમાં કરવાનું, પછી ઝાડુ વાળવાનું કર્મ હોય તો તે, પૂજા કરવાનું કર્મ હોય તો તે, રસોઈ કરવાનું તો તે, વેપાર કરવાનો તો તે, રાજ્ય કરવાનું તો તે, જે કરવું. આપણી સંસ્કૃતિમાં આ કર્મને કારણે કોઈ ચડિયાતો પણ નથી, ઉતરતો પણ નથી. અમારા સ્વામી મહારાજ હંમેશા કે અવર્સ વોઝ અ નોન કમ્પેટિટિવ સોસાયટી. ટૂંકમાં આપણી સમાજ વ્યવસ્થામાં કોઈ સ્પર્ધા નથી, આ બિન સ્પર્ધાત્મક સમાજ વ્યવસ્થા. પેલો ક્ષત્રિય બ્રાહ્મણની સ્પર્ધા ના કરે, કોઈ બીની સ્પર્ધા ના કરે, એકબીજાનો આદર કરે. એ જાણે કે બ્રાહ્મણ જે પ્રકારનો સ્વભાવ, જે પ્રકારની બુદ્ધિ, જે પ્રકારની રુચિ, જે પ્રકારની આવડત લઈને જન્મ્યો છે, એ માટે એ કર્મ વડે યોગ્ય છે. શમો નમસ્તપશૌચમ ક્ષાંતિરાર્જવમેવ છે જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. આ બ્રાહ્મણનું મન સાત્વિક હોવાને કારણે શમ એનું મન શાંત હોય, દમઃ એને આત્મસંયમ હોય, તપસ્યા જીવનમાં સ્વાભાવિક હોય, પવિત્રતા હોય, શુદ્ધિ હોય, સરળતા હોય, નિષ્કપટતા હોય, પ્રામાણિકતા હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય, એ જીવનમાં એનું આચરણ કેમ કરો, વિજ્ઞાન પણ હોય. આ બધું બ્રાહ્મણમાં સહજ સ્વાભાવિક હોય છે. હવે આજના જમાનામાં બ્રાહ્મણ એટલે સાત્વિક અંતઃકરણ વૃત્તિ ધરાવનાર મનુષ્યને બ્રાહ્મણ કહીએ. એ જમાનામાં જન્મથી જ બ્રાહ્મણ કે ક્ષત્રિય નક્કી થતા હતા. હવે આપણે સ્વભાવથી નક્કી કરવા પડે. માણસ બ્રાહ્મણ હોય, આવો સ્વભાવથી ના આવે. માણસ ક્ષત્રિય હોય. શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમ ઈશ્વર ભાવશ્ચ. શૌર્ય ગમે તેવા સંજોગો હોય એ પાછું ના હટે. બીજાને કાબુમાં લાવવાનું, બીજા પર જીત મેળવવા માટેનું સામર્થ્ય, તેજ પ્રાગલ્ભ્ય, બીજાને તારે ન થવું, બીજાથી પરાજિત ન થવું. શૌર્યમ તેજો ધૃતિ. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય તો પણ ધીરજ ન ધરાય, તો કે ધૈર્ય ન ગુમાવવું. દાક્ષ્યમ, દરેક સંજોગોમાં કર્મ કેમ કરવું એ કુશળતા. દાનમ, ઉદારતા, ઐશ્વર્ય, આ બધા ક્ષત્રિયના સ્વભાવ છે. જે કોઈ વ્યક્તિ આ પ્રકારનો સ્વભાવ ધરાવે ને આપણે ક્ષત્રિય કહીએ. તો આ સ્વભાવ લાવ્યો છે મારે એ કરવા યોગ્ય છે. આપણા દેહની અંદર પણ મસ્તક બ્રાહ્મણ છે, મારે જ્ઞાન પ્રાપ્ત કરવું અને શીખવાડવું મસ્તકનું કામ છે. પણ હાથ છે ક્ષત્રિય છે, કર્મ કરવું, આ દેહનું રક્ષણ કરવું, કર્મ કરવું ક્ષત્રિય. કૃષિ ગૌરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. ખેતી કરવી, પશુપાલન કરવું, વેપાર કરવો અમુક લોકો માટે બહુ બહુ સહજ હોય છે. જ્યાં જાય ત્યાં લોકો કોઈ પણ સંજોગોમાં પૈસા કેમ બનાવવા તરત જાણી જાય. એટલે પેલો માણસ કહે કે મને કઈ જગ્યાએ સ્વર્ગમાં થયું છે કે નરકમાં, સ્વર્ગ નરક બંનેની વચ્ચે સ્થાન આપો. પેલો કે બંને ગ્રાહકો મળે ને,
હું વચ્ચે જ દુકાન ખોલું, સ્વર્ગના બંને ગ્રાહકો મેળવો. આ વૈશ્યમાં આવું હોય છે, જ્યાં જાય ત્યાં કેવી રીતે પૈસો ઉત્પન્ન કરવો એ સ્વભાવ છે, સહજ છે, આપણને ના ખબર પડે. આપણે 100 કરીને આવીએ. પરિચર્યાત્મકમ કર્મ શુદ્રસ્યાપી સ્વભાવજમ. સેવા કાર્યમાં ઘણા લોકો કુશળ હોય છે. સેવા કરવી સહેલી નથી. સેવા કરતા કરતા કુસેવા થઈ જાય આપણાથી. તો લાવો સ્વામી પગ દબાવી આપો, એવા દબાવ બે તળ ઉઠાય જ નહીં મારે, એવી પણ સેવા થાય. માથું દબાવી આપવું ભાઈ ના કરશો. સેવા પણ એ પણ કુશળતા માંગી લે છે. શુદ્ધ કર્મ સ્વભાવ છે. આ પ્રકારના કર્મ છે બધા. ભણવું ને ભણાવવું, જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાન પ્રસાર કરવો, ધર્મનું આચરણ કરવું, ધર્મ શીખવવો, બ્રાહ્મણનું કામ. ધર્મનું પાલન કરવું, ધર્મનું રક્ષણ કરવું, ધર્મનો અમલ કરવો, ક્ષત્રિયનું કામ. વેપાર ધંધો કરવો, ખેતીવાડી કરવી, વૈશ્યનું કર્મ, બીજા બધાની સેવા કરવી, શૂદ્રનું કર્મ. આવું કર્મ છે, એમાં કઈ મોટું નાનું કશું નથી. બહુ ત્રાસ છે આ દુનિયામાં. કેવા વર્ણાશ્રમ વ્યવસ્થાથી આ બધા લોકો બધાને અન્યાય કરે છે. કોઈ અન્યાય નથી. આપણા દેહમાં 4 વર્ણ મૂકવામાં આવે કે બ્રાહ્મણ આપણું મસ્તક, ક્ષત્રિય આપણો હાથ, આપણું આ જઠર પેટ શું છે, જઠર વૈશ્ય બધું મેળવે, બરાબર પ્રોસેસિંગ કરે. ફેક્ટરીમાં એવું થતું હોય, માલ આવે, કાચો માલ આવે, એમાંથી પછી છેલ્લો માલ પેલો બનાવીને મોકલે બધાને. કાચો માલ આવે, આપણા જઠરમાં બધું પ્રોસેસિંગ થાય, પચન કર્મ થાય, રસમાં રૂપાંતર થાય, સમગ્ર દેહ બધા અંગોમાં એને પ્રસરિત કરવામાં આવે. પગ છે આ દેહને શુદ્ર સ્થાને છે, દેહની સેવા કરે છે, દેહને લઈ જનારા છે, આધાર છે. આમાં કયું મોટી વસ્તુ છે? માથું મોટું છે કે પગ મોટા છે કે જઠર મોટું છે કે હાથ મોટા છે? કશા વગર પણ ના ચાલે. આ તો પેલા વિદેશી લોકો આવીને આપણા અનેક પ્રકારની ગ્રંથિઓ ઉત્પન્ન કરી કે તમે આવું કરો છો. જો પેલો ક્ષત્રિય કેટલો લઈ ગયો, જો પેલો વૈશ્ય કેટલો લઈ ગયો, તું કેમ ના લઈ જાય? ટૂંકમાં જે સમાજ ધર્મ પર રચાયેલો હતો એ સમાજમાં અર્થ અને કામ એ પ્રકારના મૂલ્યો જયારે લોકોને એ પ્રકારના મૂલ્યોથી લોભાવવામાં આવ્યા ત્યારથી આ બધી વ્યવસ્થા ખોરવાઈ ગઈ. બી અર્થ કામ આપણે જેનું ધ્યેય નથી, ધર્મ જેનું ધ્યેય છે, મોક્ષ ધ્યેય છે. આમ ધર્મ એ મોક્ષનું સાધન છે. મને મનુષ્યનો ધર્મ હોવો જોઈએ. અર્થ કામ તો આવે તો આવશે. આપસ્તંભ સૂત્રમાં કહેવામાં આવ્યું કે તમે ભાઈ આંબો કેરીનું વૃક્ષ વાવો એટલે તમને મુખ્ય ફળ મળવાના છે. જોડે જોડે છાંયડો મળશે, ફૂલ પણ મળશે, સુગંધ પણ મળવાની છે ને. તેમ ધર્મનું વૃક્ષ વાવશો તો અર્થ કામ મળી રહેશે. ન મળે તો એ કઈ ગુમાવો. કેરીનું આપણે વાવી ધારો કશું કેરીનું આપણને ફળ મળે પૂરતું છે. કદાચ બીજું ના મળે તો મળશે, બીજું મળશે. આપણી સંસ્કૃતિમાં અર્થકામનું મહત્વ નથી, ધર્મનું મહત્વ છે. એવું કેમ? સુખ શેમાંથી મળે છે? યત તદગ્રે વિષમેવા પરિણામે અમૃતોપમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. વિષેન્દ્રિય સંયોગાત યત તદગ્રે અમૃતોપમ પરિણામે દુઃખમેવા. અર્થકામનું સુખ કેવું છે ખબર છે? વિષેન્દ્રિય સંયોગાત યત તદગ્રે અમૃતોપમમ પરિણામ વિષમ એવા. તો અર્થ અને કામથી પ્રારંભમાં જે સુખ પ્રાપ્ત થાય, અર્થ એટલે ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા વગેરે. કામ એટલે ઇન્દ્રિયના બધા વિષયો. સુખ નથી એવું નથી કહેતા આપણને. કયા પ્રકારનું સુખ છે? યતદગ્રે અમૃતોપમમ પરિણામે વિષમિવ. જે પ્રારંભમાં મીઠું લાગે, પરિણામે વિષ હતા કડવું નીવડે. અર્થકામનું સુખ બંધન કરનારું છે.
તૃષ્ણા વધારનારું છે, રાગદ્વેષ વધારનારું છે, અને બંધન વધારનારું છે, પરતંત્રતા વધારનારું છે, બંધન કરનારું છે. ધર્મનું શું કેવું છે? આત્મબુદ્ધિ પ્રસાદ. મનુષ્ય ધર્મ હોય, કર્તવ્ય હોય, તો ધર્મનું પાલન કરવું હોય, કર્તવ્યનું પાલન કરવું હોય, સચ્ચાઈથી વર્તવું હોય, પ્રામાણિકતાથી વર્તવું હોય તો દુઃખ સહન કરવું પડે ને. દુઃખ સહન કર્યા વગર ધર્મનું પાલન ના થાય. ભલ ભલાને કરવું પડે. રામચંદ્ર 14 વર્ષ વનવાસ કરે, એમને ધર્મનું પાલન થાય છે. આપણા શાસ્ત્રો આ જ બતાવે છે. આપણે ત્યાં મહત્વ રાવણનું નથી, અર્થકામ કોનું છે? રામચંદ્રનું છે. રામો વિગ્રહવાન ધર્મ. રામચંદ્ર ધર્મનું ચાલતું ચાલતું રૂપ છે. એ રાવણ અર્થકામમાં. પાંડવો અને કૌરવ, કૌરવ અર્થકામ, પાંડવ ધર્મ. કેટલું સહન કરવું પડ્યું આ ધર્મ. 12 વર્ષ વનમાં રહો, 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહો, બહુ દુઃખ સહન કરવું પડે. પરિણામે અમૃતોપમમ યત્તદગ્રે વિષમેવ પરિણામે અમૃતોપમમ. આમ ધર્મનું પાલન કરવામાં, મૂલ્યોનું પાલન કરવામાં જરૂર દુઃખ છે, ના કષ્ટ છે જ. પણ અંગ્રેજીમાં એક વાક્ય છે, નો પેન નો ગેઇન. જો કષ્ટ સહન ના કરીએ તો જીવનમાં કશું મળવાનું નથી. કઈ પણ મેળવવા માટે અમે કિંમત ચૂકવવી જ પડે. જે સહેલાઈથી આવે એ સહેલાઈથી જતું રહે, જે કષ્ટથી આવે એ કેવું હોય છે? સ્થાયી હોય. એક શાશ્વત સુખ છે, બીજું કેવું છે? ક્ષણિક સુખ છે. અર્થકામમાંથી પ્રાપ્ત ક્ષણિક સુખ છે, બંધન કરનારું છે. જયારે ધર્મથી પ્રાપ્ત સુખ કેવું છે? શાશ્વત સુખ. આત્મબુદ્ધિ પ્રસાદજમ. અંતઃકરણ શુદ્ધ કરવાને કારણે જે આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થાય એ કેવી છે? શાશ્વત સુખ છે. યત્તદગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમમ. જે પ્રારંભમાં કડવું લાગે, વિષ સમાન લાગે, એમાં વેઠવું પડે. અણગમતી વસ્તુ કરવી પડે, ગમતી વસ્તુઓથી આપણે દૂર રહેવું પડે, આપણા પ્રલોભનો પર આપણે કાબુ રાખવો પડે, ઇન્દ્રિય નિગ્રહ કરવો પડે. પ્રારંભમાં બધું કડવું લાગે, બેઠવું પડે. પછી એવડે સત્યમેવ જયતે. વિજય કોનો થાય? રામચંદ્રજીનો થાય. એ સિંહાસન પર આરૂઢ થાય. તેવી રીતે પરિણામે અમૃતોપમમ. એટલા જ માટે આપણી સંસ્કૃતિ અર્થકામ પર નહીં, ધર્મ પર રચાયેલી. એનો અર્થકામ ના આવે, પરંતુ ધર્મના માર્ગે અર્થ અને કામ આવે એ આપણને આનંદ આપનાર નીવડે. ધર્મનો ભોગ આપે ને જે અર્થ કામ આવે એ બંધન કરનાર નીવડે. આપણે જોઈએ છે અત્યારે દુનિયામાં સમૃદ્ધિ હિન્દુસ્તાનમાં બહુ વધી છે બધી. જેની પાસે છે એની પાસે બાકી નથી, એની પાસે કશું નથી. એની શું કહેવાય? બીપીએલ. બીપીએલ એટલે બ્રિટિશ પેટ્રોલિયમ નહીં, કે બિલો પોવર્ટી લાઈન. એની સંખ્યા તો વધતી જ જાય છે, મને એવું લાગે છે. 35% 40% થઈ જે થયું તે. અને આપણી પોવર્ટી લાઈન એટલે કશું જ નથી. આપણી અમેરિકાની પોવર્ટી લાઈન જો તો આપણે બધા એમાં જ જતા રહીએ મોટા ભાગના. હિન્દુસ્તાનના ધોરણ પ્રમાણે પોવર્ટી લાઈન એટલે ગરીબાઈની રેખા ને કઈક 35-40% એ રેખા નીચે છે. પણ જોઈએ છે આ ધર્મનો ભોગ આપે ને મેળવેલ અર્થકામ શું સુખ આપે છે? રોજ છાપામાં એના બધા અહેવાલ આવે છે. પેલાને કે આટલા 1000 કરોડ ને પેલા 1000 કરોડ ને સેંકડો કરોડ ને શું કરોડ છે, મળે છે શું આમાંથી? પરિણામે વિષમિવા. પહેલેથી આપણી સંસ્કૃતિની આ પ્રકારની દ્રષ્ટિ રહેલી છે. અર્થકામ હોય ત્યાં સ્પર્ધા હોવાની જ, ધર્મ હોય ત્યાં સહકાર હોવાનો. કઈ વ્યવસ્થા કામ કરવાની છે? સહકાર પર રચાયેલી વ્યવસ્થા કે સ્પર્ધા પર રચાયેલી વ્યવસ્થા? કુટુંબની અંદર પણ સ્પર્ધા થતી હોય. આજકાલ તો પતિ પત્ની બેની સ્પર્ધા કરો, બીજાની વાત છોડો.
પેલો પેલીની ઈર્ષ્યા કરે ને પેલી પેલાની ઈર્ષ્યા કરે. આવું તો થાય? સાંભળ્યું જ કદાચ. સ્વામી ઇઝ જેલસ ઓફ મી. પેલી પત્ની ઘણો ફરિયાદ કરે, સ્વામી મારો પતિ મારી સ્પર્ધા કરે છે, મારી ઈર્ષ્યા કરે છે. હું તો વધારે કમાવું છું, મારા પ્રત્યે લોકો વધારે ધ્યાન આપે છે વગેરે જે કઈ કારણો હોય તો. આ રીતે જ્યાં સ્પર્ધા સંઘર્ષ. આપણો સમાજ કેવો શેના પર રચાયેલો છે? ધર્મ પર, સહકાર પર, પરસ્પર આદર પર, પરસ્પર સ્વીકાર પર, પરસ્પર મદદ, પરોપકાર માટે. પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. આવી આપણી મૂલ્યો છે, આવી આપણી દ્રષ્ટિ છે, આવી ભાવના છે. પરોપકાર પુણ્યાય, પરોપકાર હોવો જોઈએ. જો પરોપકાર નહીં હોય તો પરપીડન હોવાનું જ છે, બીજો કોઈ વિકલ્પ નથી. પાપાય પર, જ્યાં જો પરપીડા ચાલે છે અહીંયા તો, જ્યાં જો તો પરપીડા. હવે આશ્રમ અહીં સુધી કેટલી બી પીડાઓ, પેલો અહીં આમ ઘૂસે ને આમ ઘૂસે ને કેમ બીજાને પીડા પહોંચાડવી. માણસો મગજ જ ખસી ગયું છે, કઈ દુનિયામાં જીવે છે, અડધા ગાડા થઈ ગયા છે લોકો, એવું લાગે આપણને. કેવી રીતે જીવન જીવે છે. ભગવાન આ પ્રકારે સંન્યાસનું પહેલું પગથિયું છે. અર્જુન, પહેલું પગથિયું ધર્મ, કર્તવ્ય કર્મ, કર્મયોગ, સ્વે સ્વે કર્મણ્યભિરતા સંસિદ્ધિમ લભતે નરઃ સ્વકર્મ નિરત સિદ્ધિમ યથા વિનય તચ્છૃણુ. આમાં ગયા વર્ષે વાતો ચાલે છે. બધી ગયા વર્ષે ચર્ચાઓ કરે ને એનું જરાક થોડુંક અહીંયા અત્યારે આપણે સમરી સંક્ષેપમાં જોઈ રહ્યા છીએ, થોડું વિહંગાવલોકન કરી રહ્યા છે, યાદ દેવડાવી રહ્યા છે, એને યાદ કરી રહ્યા છીએ. સ્વે સ્વે કર્મને અભિરત સંસિદ્ધિમ લભતે નરઃ. આ મનુષ્ય પોતાના કર્મ, પોતાના કર્તવ્ય કર્મ રત હોય, એ કર્મ દ્વારા મને શું મળશે એવી ગણતરી નથી. આ કર્મ દ્વારા હું શું પ્રદાન કરી શકું એ ગણતરી છે. કર્મ ભાઈ ગણતરી કરી, આ કર્મ દ્વારા મને શું મળે એ ગણતરી નહીં. આ કર્મ દ્વારા હું શું પ્રદાન કરી શકું, બસ આનું નામ કર્મયોગ. આ કર્મ દ્વારા શું મળે એનું નામ સંસાર, ભોગ. અને કર્મ દ્વારા હું શું આપી શકું, યોગ. બસ આટલું જ છે. કર્મ તો એનું એક છે. આ કર્મ કોઈ જુદા પ્રકારનું કર્મ નથી કરતા. કાયેન મનસા બુદ્ધ્યા કેવલે ઇન્દ્રિય યોગીને કર્મ કુર્વંતી. હા, આપણે જેમ કામ કરીએ તેમ એ લોકો કામ કરે. શરીરથી, વાણીથી, મનથી, બુદ્ધિથી એ લોકો કર્મ કરે. ફેર શું છે? કર્મ ફેર નથી. બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ લિપ્યતેન સપાપેન પદ્મપત્ર વિવાંભસા. બ્રહ્મણી કર્મણી આધાય. આ યોગી લોકો કર્મ કરે ત્યારે સ્વાર્થને પોષવા માટે નહીં, કશું મેળવવા માટે નહીં. બ્રહ્મણી આધાય. એ કર્મ બ્રહ્મને, ઈશ્વરને સમર્પિત કરતા હોય. ટૂંકમાં એનું કર્મ પરોપકાર મળે થતો હોય. આ યોગી આ પ્રકારની ગણતરી કરે કે કર્મ દ્વારા હું કેવી રીતે કઈ પ્રદાન કરી શકું, કેમ ઉપયોગી બની શકું. આ ભોગી ગણતરી કરે કે કર્મ દ્વારા કેવી રીતે બીજાનો ઉપયોગ કરું. અને યોગી કેવી ગણતરી કરે, આ કર્મ દ્વારા કે ઉપયોગી બની શકું. આટલો જ ફેર છે, બસ બીજું કઈ વધારે નથી. અર્જુનનો દુઃખ કેમ થયું શરૂઆતમાં, વિષાદ કેમ જન્મ્યો, એની આ ગણતરી છે. આ કર્મ દ્વારા હું શું મેળવી શકું, દુઃખી થઈ ગયો. જયારે સમજો કે કર્મનો ઉપયોગ તો કર્મ દ્વારા શું પ્રદાન કરી શકું, ત્યારે ખુશ થઈ ગયો. કરીશ છે વચનમ, તો ભગવાન જે કહેશો એ કરીશ. હવે ખબર પડી કે કર્મનો આનંદ ક્યાં છે, કર્મને આનંદ કેમ લઈ શકીએ. કર્મ કહ્યું તો આનંદનું આપણે સાધન બની જાય. કર્મનો આનંદ આવતો હોય તો કર્મફળની ચિંતા રહે જ નહીં, તો કોઈ સ્પર્ધા રહે જ નહીં ને. પેલા વૈશ્યને ઝાડુ વાળવાનો આનંદ આવતો હોય, અરે શૂદ્રને, અને વૈશ્યને વેપાર કરવાનો આનંદ આવતો હોય, આ ક્ષત્રિયને રક્ષણ કરવાનો આનંદ આવતો હોય, આ બ્રાહ્મણને શીખવવાનો આનંદ આવતો હોય. એનો જે કર્મનો આનંદ હોય, કયું કર્મ છે મહત્વનું નથી. આ કર્મ કેવી રીતે
પરોપકારનું સાધન બને. એ કર્મ દ્વારા જે કંઈ ભગવાન મને આપ્યું છે એ કેવી રીતે એને પાછું વાળી શકું. આમ યોગી જાણે છે કે જે કંઈ બધું છે મારું કશું નથી, એમાં બધું ભગવાનનું છે. બ્રાહ્મણને બુદ્ધિ આપી હોય, જ્ઞાન આપ્યું ભગવાને આપેલું છે. ક્ષત્રિય શક્તિ આપી હોય ભગવાને આપેલી છે. વૈશ્યને ધંધાની કુશળતા ભગવાને આપેલી છે. શુદ્રને સેવાની કુશળતા ભગવાને આપે. જાણે છે કેવલ ઇન્દ્રિય હેપી. અહીંયા યોગી લોકો કર્મ કરે ત્યારે જાણે છે કે આ બધું ભગવાનની મિલકત છે, મારી મિલકત નથી. હું તેનો વહીવટ કરનાર છું, ટ્રસ્ટી છું. તો ભગવાને આપેલી મિલકતનો શ્રેષ્ઠ વહીવટ કેમ કરવો, જેથી ભગવાનને સૌથી વધારે કેમ પ્રદાન થઈ શકે, એ ગણતરી કર્મયોગીની હોય. સંસારી માણસની ગણતરી કેવી હોય, આ બધું મારું છે, વધારે વધારે લાભ કેમ લેવો, વ્યક્તિગત લાભ કેમ મેળવવો. અમૃતો પરિણામે વિષમિવ. શરૂઆતમાં એમ લાગે કે હું ખાટી ગયો, આગળ વધી ગયો, સફળ થઈ ગયો. પરિણામે વિષમિવ, જે પરિણામમાં વિષ સમાન નીવડે છે. માણસ જોઈએ છે આપણે, માણસ કેવા ફસાય છે. આ કરોડો રૂપિયા અબજો મેળવવા છતાંય પણ આ લોભ વૃત્તિ જતી નથી, પ્રલોભનો જતા નથી, અને માણસ ગુલામ બની જાય. કોનો ગુલામ બની જાય? આ ધનનો ગુલામ, સત્તાનો ગુલામ, સંપત્તિનો ગુલામ. આ ધન સંપત્તિ સત્તા બહુ સારી વસ્તુઓ છે. આપણે માલિક હોઈએ તો પણ મહાન બંધન છે, આપણે ગુલામ બની જઈએ તો. અવિવેકી માણસ ગુલામ બની જાય છે. એ તો સાધનને સાધ્ય માની લે છે. યોગી જાણે છે કે જે કે મારી પાસે આ જે કે ધન સંપત્તિ હોય તો સાધન છે. શેના માટે? મારે કેવી રીતે હું ઉપયોગી બનું એ માટેનું સાધન છે, સેવાનું સાધન છે, પરોપકારનું સાધન છે. અવિવેકી માણસ એને સાધ્ય માને છે, ધ્યેય માને છે. કોઈ દિવસ ધ્યેય પ્રાપ્ત થાય જ નહીં. જેમ વધારે મેળવો તેમ વધારે તૃષ્ણા જન્મવાની છે. જેમ કઠોપનિષદ કે ન વિત્તે ન તર્પણીઓ મનુષ્ય. મનુષ્યને ક્યારે પણ વિત્તથી, ધનથી સત્તાની તૃપ્તિ થાય જ નહીં. થાય તો આપણા ચોપડે બંધ કરી દેવી પડે. થાય તો નાના સ્વામીજી મને તૃપ્તિ છે તો ધનથી નહીં, બીજા કશાકથી હશે. તૃપ્તિ ના હોય એવું નહીં, પણ એ ધનને કારણે નહીં. કંઈક તમે અંદર બીજું વિકસાવ્યું હશે, કંઈક આંતરિક વિકાસ કર્યો હશે, એની તૃપ્તિ છે. અને તો તમારું ધન તમારી તૃપ્તિના, તમારી તૃપ્તિ છે ને એ તૃપ્તિને પ્રગટ કરવાનું સાધન બને. નહીં તો તૃપ્તિ માટે ધન થાય. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તદં સ્વકર્મણાત્મભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. ભગવાને સરસ આપણને એક સૂત્ર આપ્યું. સ્વકર્મણાત્મભ્યર્ચ્ય, પોતાના કર્મથી ભગવાનની અર્ચના કરવી, ભગવાનની આરાધના કરવી, ભગવાનની સેવા કરવી. કયું કર્મ છે મહત્વનું નથી. ભગવાનને બધા કર્મની જરૂર છે, આપણને બધી સેવાની જરૂર છે ને. ખાલી કોઈ માથાની સેવા કરે અને પેટ ભૂખે લાગે તો ચાલે? પેટ જ ભર કરે અને માથું દુખાડે તો ચાલે? ના ચાલે. બસ લો, વધારે ખવડાયા જ કરો. માથાનું શું થાય ભગવાન જાણે, પેટનું શું થાય એવું નહીં. સમગ્ર દેહની સેવા આવશ્યક છે. પણ જે પેટની સેવા કરે એમ કહો આને વધારે કેમ કરવું, પગ વાળો પેલા ના વધારે કેમ કરું, માથા વાળો પેલા વધારે કરે એમ કે પછી શું થાય ભગવાન જાણે. એવું નથી. ભગવાનને બધું જ જોઈએ, યોગ્ય માત્રામાં જોઈએ. અને માટે મસ્તકની સેવા કરીએ તો બ્રાહ્મણ, અને હાથની સેવા કરીએ ક્ષત્રિય, એના પેટની સેવા કરે વૈશ્ય, અને પગની શરણની સેવા કરે શૂદ્ર. તો આપણે બધું કરીએ, આપણે વૈશ્ય બની જઈએ, શૂદ્ર બની જઈએ. પણ જે કઈ કર્મ પોતાના ભાગે આવ્યું હોય, સ્વકર્મણાત્મભ્યર્ચ્ય, બસ પોતાના કર્મને ભગવાનની અર્ચનાનું, આરાધનાનું સાધન કેમ બનાવવું. આનું નામ યોગ. યોગ કર્મસુ કૌશલમ. કયું કર્મ કરીએ છીએ એને મહત્વ નથી. આ મારું શું સ્થાન છે મહત્વનું છે જ નહીં. બહારના સમાજમાં મારું શું સ્થાન મહત્વનું જ નથી. મને કેટલું માન મળ્યું મહત્વનું નથી.
પેલા ના મળી ગયો રહી ગયો, આનું નામ સંસાર. જો સ્પર્ધા કરવી તો આ પ્રકારે કરી શકાય. પેલા આટલું કર્યું તો હું એથી વધારે કેમ કરું, પેલા આટલો ઉપકાર કરું હું વધારે ઉપકાર કેમ કરું, હા એવી સ્પર્ધા કરો તો વાંધો નથી. સ્પર્ધા બધી રીતે ખોટી નથી, પણ પરોપકારમાં સ્પર્ધા થાય. પેલો આટલું સત્ય બોલે છે હું વધારે કેમ બોલું, પેલા આટલો ઉપયોગી છે હું વધારે કેમ બનું. સ્વકર્મણા આત્મઅભ્યર્થ, આમ પોતાના કર્મને ઈશ્વરની અર્ચનાનું આરાધનનું સાધન બનાવીને સમસિદ્ધિમ લભતે નરહ, મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે, જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરે છે. આમ પહેલું પગથિયું છે કર્મયોગ, બીજું પગથિયું છે જ્ઞાન યોગ. ગયે વર્ષે આપણે આ કર્મયોગ સુધી ચર્ચા કરી, હવે આ વર્ષે આપણે આ જ્ઞાન યોગની ચર્ચાનો પ્રારંભ કરશું. છે તો સંન્યાસ જ. કર્મયોગ એ પહેલા તબક્કાનો સંન્યાસ, જ્ઞાન યોગ એ બીજા કે અંતિમ તબક્કાનો સંન્યાસ. છે તો સંન્યાસ. અર્જુને સંન્યાસી બનવું છે ને, ભગવાન સંન્યાસી કેમ એ શીખવાડે છે. કર્મયોગી પહેલો સંન્યાસી, જ્ઞાન યોગી બીજો સંન્યાસી. આમ સંન્યાસના પહેલા તબક્કાની ચર્ચા ગયા વર્ષે કરવામાં આવી. હવે આપણે આગળ વધશું. આવતીકાલે 50મા શ્લોકથી જ્ઞાન યોગની ચર્ચા પ્રારંભ. જ્ઞાન યોગ પણ છે, કર્મયોગ પણ છે, ભક્તિ યોગ પણ બધું જ છે અંદર. હવે પછીના શ્લોકો જે છે એ સમગ્ર ગીતાના સારરૂપ છે, એની ચર્ચા આપણે આવતીકાલથી કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. अथ अष्टादशोऽध्यायः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणान्यासम् सन्न्यासं कवयो विदुः। सर्वकर्मफलत्यागम् राहुस्त्यागं विचक्षणाः। त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः। यज्ञदानतपः कर्म
यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे न त्याज्यमिति चापरे निश्चयं शृणु मे तत्र निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तमा त्यागे भरतसत्तमा त्यागो हि पुरुषव्याघ्र त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपः कर्म यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् पावनानि मनीषिणाम् एतान्यपि तु कर्माणि एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् निश्चितं मतमुत्तमम् नियतस्य तु सन्न्यासः नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते कर्मणो नोपपद्यते मोहात् तस्य परित्यागः मोहात् तस्य परित्यागः तामसः परिकीर्तितः तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् कायक्लेशभयात् त्यजेत् सकृत्वा राजसं त्यागम् सकृत्वा राजसं त्यागम् नैव त्यागफलं लभेत् नैव त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन नियतं क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः सत्यागः सात्विको मतः न द्वेष्ट्य कुशलं कर्म न द्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टः त्यागी सत्त्वसमाविष्टः मेधावी छिन्नसंशयः मेधावी छिन्नसंशयः न हि देहभृता शक्यम् न हि देहभृता शक्यम् त्यक्तुं कर्माण्यशेषतः त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते सत्यागीत्यभिधीयते अनिष्टमिष्टं मिश्रं च अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रेत्य भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित् न तु सन्न्यासिनां क्वचित् पञ्चैतानि महाबाहो
एतानि महाबाहो कारणानि निबोध मे कारणानि निबोध मे सांख्ये कृतान्ते प्रोक्तानि सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् सिद्धये सर्वकर्मणाम् अधिष्ठानं तथा कर्ता अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् करणं च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टाः विविधाश्च पृथक् चेष्टाः दैवं चैवात्र पञ्चमम् दैवं चैवात्र पञ्चमम् शरीरवाङ्मनोभिर्यत शरीरवाङ्मनोभिर्यत कर्म प्रारभते नरः कर्म प्रारभते नरः न्याय्यं वा विपरीतं वा न्यायं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः पञ्चैते तस्य हेतवः तत्रैवं सति कर्तारम् तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः न स पश्यति दुर्मतिः यस्य नाहङ्कृतो भावः यस्य नाहङ्कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते बुद्धिर्यस्य न लिप्यते हत्वापि सैमान् लोकान् हत्वापि सैमान् लोकान् न हन्ति न निबध्यते न हन्ति न निबध्यते ज्ञानं ज्ञेयं परिज्ञाता ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना त्रिविधा कर्म चोदना करणं कर्म कर्तेति करणं कर्म कर्तेति त्रिविधः कर्म संग्रहः त्रिविधः कर्म संग्रहः ज्ञानं कर्म च कर्ता च ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसङ्ख्याने प्रोच्यते गुणसङ्ख्याने यथावत् शृणुतान्यपि यथावत् शृणुतान्यपि सर्वभूतेषु येनैकम् सर्वभूतेषु येनैकम् भावमव्ययमीक्षते भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम् तज्ज्ञानं विद्धि सात्विकम् पृथक्त्वेन तु यज्ञानम् पृथक्त्वेन तु यज्ञानम् नानाभावान् पृथग्विधान् नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् तज्ज्ञानं विद्धि राजसम् यत्तु कृत्स्नवदेकस्मिन् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पञ्च
तत्तामसमुदाहृतम् तत्तामसमुदाहृतम् नियतं सङ्गरहितम् नियतं सङ्गरहितम् अरागद्वेषतः कृतम् अरागद्वेषतः कृतम् अफलप्रेप्सुना कर्म अपलप्रेप्सुना कर्म यत्तत्सात्विकमुच्यते यत्तत्सात्विकमुच्यते यत्तु कामेप्सुना कर्म यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः साहङ्कारेण वा पुनः क्रियते बहुलायासम् क्रियते बहुलायासम् तद्राजसमुदाहृतम् तद्राजसमुदाहृतम् अनुबन्धं क्षयं हिंसाम् अनुबन्धं क्षयं हिंसा अनवेक्ष्य च पौरुषम् अनवेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते यत्तत्तामसमुच्यते मुक्तसङ्गो नहं वादी मुक्तसङ्गो नहं वादी धृत्युत्साहसमन्वितः धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः सिद्ध्यसिद्ध्यो निर्विकारः कर्ता सात्विक उच्यते कर्ता सात्विक उच्यते रागी कर्मफलप्रेप्सुः रागी कर्मफलप्रेप्सुः लुब्धो हिंसात्मको शुचिः लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः राजसः परिकीर्तितः अयुक्तः प्राकृतस्तब्धः अयुक्तः प्राकृतस्तब्धः शठो नैष्कृतिकोलसः शठो नैष्कृतिकोलसः विषादी दीर्घसूत्री च विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते कर्ता तामस उच्यते बुद्धेर्भेदं धृतेश्चैव बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय पृथक्त्वेन धनञ्जय प्रवृत्तिं च निवृत्तिं च प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी बुद्धिः सा पार्थ सात्विकी यया धर्ममधर्मं च यया धर्ममधर्मं च कार्यं च कार्यमेव च कार्यं च कार्यमेव च अयथावत् प्रजानाति अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी बुद्धिः सा पार्थ राजसी
अधर्मं धर्ममिति या अधर्मं धर्ममिति या मन्यते तमसावृता मन्यते तमसावृता सर्वार्थान् विपरीतांश्च सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी बुद्धिः सा पार्थ तामसी धृत्या यया धारयते धृत्या यया धारयते मनः प्राणेन्द्रियक्रियाः मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी धृतिः सा पार्थ सात्विकी यया तु धर्मकामार्थान् यया तु धर्मकामार्थान् धृत्या धारयते अर्जुन धृत्या धारयते अर्जुन प्रसंगेन फलाकांक्षी प्रसंगेन फलाकांक्षी धृतिः सा पार्थ राजसी धृतिः सा पार्थ राजसी यया स्वप्नं भयं शोकम् यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधाः न विमुञ्चति दुर्मेधाः धृतिः सा पार्थ तामसी धृतिः सा पार्थ तामसी सुखं त्विदानीं त्रिविधम् सुखं त्रिदानीं त्रिविधम् शृणु मे भरतर्षभ शृणु मे भरतर्षभ अभ्यासाद्रमते यत्र अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति दुःखान्तं च निगच्छति यत्तदग्रे विषमिव यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम् परिणामे मृतोपमम् तत्सुखं सात्विकं प्रोक्तम् तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम् आत्मबुद्धिप्रसादजम् विषयेन्द्रियसंयोगात् विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमम् यत्तदग्रे मृतोपमम् परिणामे विषमिव परिणामे विषमिव तत्सुखं राजसंस्मृतम् तत्सुखं राजसंस्मृतम् यदग्रे चानुबन्धे च यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थम् निद्रालस्य प्रमादोत्थम् तत्तामसमुदाहृतम् तत्तामसमुदाहृतम् न तदस्ति पृथिव्यां वा न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः दिवि देवेषु वा पुनः सत्त्वं प्रकृतिजैर्मुक्तम् सत्त्वं प्रकृतिजैर्मुक्तम् यदेभिः स्यात् त्रिभिर्गुणैः यदेभिः स्यात् त्रिभिर्गुणैः ब्राह्मणक्षत्रियविशाम् ब्राह्मण
क्षत्रियविषाम् शूद्राणां च परन्तप शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः स्वभावप्रभवैर्गुणैः शमोदमस्तपः शौचम् शमोदमस्तपः शौचम् क्षान्तिरार्जवमेव च शान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यम् ज्ञानं विज्ञानमास्तिक्यम् ब्रह्मकर्म स्वभावजम् ब्रह्मकर्म स्वभावजम् शौर्यं तेजो धृतिर्दाक्ष्यम् शौर्यं तेजो धृतिर्दाक्ष्यम् युद्धे चाप्यपलायनम् युद्धे चाप्यपलायनम् दानमीश्वरभावश्च दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् क्षात्रं कर्म स्वभावजम् कृषिगौरक्ष्यवाणिज्यम् कृषिगौरक्ष्यवाणिज्यम् वैश्यकर्म स्वभावजम् वैश्यकर्म स्वभावजम् परिचर्यात्मकं कर्म परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् शूद्रस्यापि स्वभावजम् स्वे स्वे कर्मण्यभिरतः स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिम् स्वकर्मनिरतः सिद्धिम् यथा विन्दति तच्छृणु यथा विन्दति तच्छृणु यतः प्रवृत्तिर्भूतानाम् यतः प्रवृत्तिर्भूतानाम् येन सर्वमिदं ततम् येन सर्वमिदं ततम् स्वकर्मणा तमभ्यर्च्य स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमाम् नैष्कर्म्यसिद्धिं परमा सन्न्यासेनाधिगच्छति सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्म सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे तथाप्नोति निबोध मे
समासेनैव कौन्तेय समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा निष्ठा ज्ञानस्य या परा बुद्ध्या विशुद्धया युक्तः बुद्ध्या विशुद्धया युक्तः धृत्यात्मानं नियम्य च धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयांस् त्यक्त्वा शब्दादीन् विषयांस् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लघ्वाशी विविक्तसेवी लघ्वाशी यत वाक्कायमानसः यत वाक्कायमानसः ध्यानयोगपरो नित्यम् ध्यानयोगपरो नित्यम् वैराग्यं समुपाश्रितः वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पम् अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् कामं क्रोधं परिग्रहम् विमुच्य निर्ममः शान्तः विमुच्य निर्ममः शान्तः ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूतः प्रसन्नात्मा ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षते न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् मद्भक्तिं लभते पराम् भक्त्या मामभिजानाति भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः यावान्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् विशते तदनन्तरम् सर्वकर्माण्यपि सदा सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः पूर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् शाश्वतं पदमव्ययम् चेतसा सर्वकर्माणि चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव मच्चित्तः सततं भव मच्चित्तः सर्वदुर्गाणि मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि मत्प्रसादात् तरिष्यसि अथ चेत्त्वमहङ्कारात् अथ चेत्त्वमहङ्कारात् न श्रोष्यसि विनङ्क्ष्यसि न श्रोष्यसि विनङ्क्ष्यसि यदहङ्कारमाश्रित्य यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे न योत्स्य इति मन्यसे
मिथ्यैष व्यवसायस्ते मिथ्येष व्यवसायस्ते प्रकृतिस्त्वान् नियोक्ष्यते प्रकृतिस्त्वान् नियोक्ष्यते स्वभावजेन कौन्तेय स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत् करिष्यस्य वशोऽपि तत् ईश्वरः सर्वभूतानां ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया यन्त्रारूढानि मायया तमेव शरणं गच्छ तमेव शरणं गच्छ सर्वभावेन भारत सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिम् तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् स्थानं प्राप्स्यसि शाश्वतम् इति ते ज्ञानमाख्यातम् इति ते ज्ञानमाख्यातम् गुह्याद्गुह्यतरं मया गुह्यात् गुह्यतरं मया विमृश्यैतदशेषेण विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु यथेच्छसि तथा कुरु सर्वगुह्यतमं भूयः सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् ततो वक्ष्यामि ते हितम् मन्मना भव मद्भक्तः मन्मना भव मद्भक्तः मद्याजी मां नमस्कुरु मद्याजी मां नमस्कुरु मामे वैष्यसि सत्यन्ते मामे वैष्यसि सत्यन्ते प्रतिजाने प्रियोऽसि मे प्रतिजाने प्रियोऽसि मे सर्वधर्मान् परित्यज्य सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः मोक्षयिष्यामि मा शुचः इदं ते नातपस्काय इदं ते नातपस्काय नाभक्ताय कदाचन नाभक्ताय कदाचन न चाशुश्रूषवे वाच्यम् न चाशुश्रूषवे वाच्यम् न च मां योऽभ्यसूयते न च मां योऽभ्यसूयते य इमं परमं गुह्यम् य इमं परमं गुह्यम् मद्भक्तेष्वभिधास्यते मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा
भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः मामेवैष्यत्य संशयः न च तस्मान्मनुष्येषु न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मात् भविता न च मे तस्मात् अन्यः प्रियतरो भुवि अन्यः प्रियतरो भुवि अध्येष्यते च य इमम् अध्येष्यते च य इमम् धर्म्यं संवादमावयोः धर्म्यं संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहम् ज्ञानयज्ञेन तेनाहम् इष्टस्यामिति मे मतिः इष्टस्यामिति मे मतिः श्रद्धावाननसूयश्च श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः शृणुयादपि यो नरः सोऽपि मुक्तः शुभान् लोकान् सोऽपि मुक्तः शुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणाम् प्राप्नुयात् पुण्यकर्मणाम् कच्चिदेतच्छ्रुतं पार्थ कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा त्वयैकाग्रेण चेतसा कच्चिदज्ञानसम्मोहः कच्चिदज्ञानसम्मोहः प्रनष्टस्ते धनञ्जय प्रनष्टस्ते धनञ्जय अर्जुन उवाच अर्जुन उवाच नष्टो मोहस्मृतिर्लब्धा नष्टो मोहस्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत त्वत्प्रसादान्मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव करिष्ये वचनं तव सञ्जय उवाच सञ्जय उवाच इत्यहं वासुदेवस्य इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः पार्थस्य च महात्मनः संवादमिममश्रौषम् संवादमिममश्रौषम् अद्भुतं रोमहर्षणम् अद्भुतं रोमहर्षणम् व्यासप्रसादात् श्रुतवान् व्यासप्रसादात् श्रुतवान् एतद्गुह्यमहं परम् एतद्गुह्यमहं परम् योगं योगेश्वरात् कृष्णात् योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयत स्वयम् साक्षात् कथयत स्वयम् राजन् संस्मृत्य संस्मृत्य राजन् संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् संवादमिममद्भुतम् केशवार्जुनयोः पुण्यम् केशवार्जुनयोः पुण्यम् हृष्यामि च मुहुर्मुहुः हृष्यामि च मुहुर्मुहुः तच्च संस्मृत्य संस्मृत्य तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरेः रूपमत्यद्भुतं
विस्मयो मे महान् राजन् विस्मयो मे महान् राजन् हृष्यामि च पुनः पुनः हृष्यामि च पुनः पुनः यत्र योगेश्वरः कृष्णः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम ध्रुवा नीतिर्मतिर्मम ॐ तत्सत् ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायाम् ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगो नाम मोक्षसंन्यासयोगो नाम अष्टादशोऽध्यायः अष्टादशोऽध्यायः सर्वधर्मान् परित्यज्य सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः मोक्षयिष्यामि मा शुचः हरिः ओम् हरिः ॐ श्रीगुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्